નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 8 અંગ્રેજી અંતર્ગત ગ્રામરના એક ટોપિકની આપણે વાત કરવાના છીએ, ક્વેશ્ચન ટેગ. આ ક્વેશ્ચન ટેગ એવો ટોપિક છે જે આ પહેલા તમે ક્યારે ભણેલા નથી. નહીતર ગ્રામરમાં કેવું બનતું હોય કે 5મા ધોરણમાં બેઝિક લેવલે ટોપિક આવી ગયો, 6ઠા ધોરણે આવી ગયો હોય, 7મા ધોરણમાં આવી ગયો હોય. પરંતુ મારું એવું કહેવું છે કે ક્વેશ્ચન ટેગમાં અત્યારે તમે આ વિડિયોમાં ધ્યાન વધારે થોડું આપજો, કારણ કે પહેલી વખત આ ટોપિક તમને 8મા ધોરણના લેવલે મૂકવામાં આવ્યો છે. તો પ્રથમ વાર મૂકવામાં આવ્યો છે. આગળ તમને આ ટોપિક 9મા 10મા 11મા 12મા જોવા મળશે. એટલે અત્યારે પહેલી વાર તમારી સમક્ષ મૂકવામાં આવ્યો તો પહેલી વાર બરાબર સમજી લો, એટલે આગળ તમને તકલીફ પડશે નહીં. બીજું કે આ ટોપિક જે છે એ તમને રોકડા માર્ક્સ આપશે. ત્રીજું, ગણતરીની સેકન્ડમાં આ ટોપિકમાં તમે ગણતરીની સેકન્ડમાં તમે આનો જવાબ આપી શકો. શું કીધું? પહેલા તો આ રોકડા માર્ક્સ મેળવવાનું સાધન છે, એટલે કે ટોપિક પણ સાવ સરળ સહેલો છે. બીજું, ગણતરીની સેકન્ડમાંનો જવાબ આપ્યો અને આ જે ટોપિક છે એ તમને 5 થી 8 માર્ક્સમાં પૂછાય. તો જો તમે અત્યારે આમાં ધ્યાન આપી દેશો તો પરીક્ષામાં તમને 5 થી 8 માર્કનો ફાયદો થશે. એ વાત તો સાચી, પણ આગળ જતા તમારે આગળના ધોરણમાં તમારે જો સરળતાથી પછી બીજી વાર ધ્યાન આપવું પડશે નહીં. તો તમે આમાં બરાબર ધ્યાન આપો. ક્વેશ્ચન ટેગ્સ. તમને અહીંયા ક્વેશ્ચન દેખાડો, પછી ટેગ્સ. તમે અત્યાર સુધી બે પ્રકારના પ્રશ્નો ભણી ગયા છો. એક તો WH થી શરૂ થતા હાઉ મેની હાઉ મચ. તો WH માંથી વોટ ઇઝ ઇટ અથવા તો વેર થી વેર આર ધે ગોઈંગ, આ રીતના WH વાળા શીખી ગયા. પછી Are you a student? જો એક પ્રકાર એવો કે WH થી આપણે પ્રશ્ન બનાવતા હતા, તો આ WH વાળો કદાચ અહીંયા how many boys are there in the class? how many વાળો કોણ આવી? અને એક આ હેલ્પિંગ વર્બ થી હેલ્પિંગ વર્બ એટલે આર આપી દે, ઇઝ આપી દે, એમ આઈ વર્બ, ઇઝ હી, અમોંગ. તો આ બે પ્રકાર આપણે શીખા પ્રશ્ન બનાવવાના, એક તો WH થી અને એક હેલ્પિંગ વર્બ થી. હેલ્પિંગ વર્બમાં આપણે ડીડ લઈ શકી, ડુ લઈ શકી, ડઝ લઈ શકી, હેવ, હેઝ. આ બધા હેલ્પિંગ વર્બ તમે જાણો છો. હેવ યુ, અકાર. તો આ હેલ્પિંગ વર્બ છે. આ બધા હેલ્પિંગ વર્બ. કહેવાનો મતલબ કે અત્યાર સુધી આપણે WH થી અને હેલ્પિંગ વર્બ થી પ્રશ્નો બનાવ્યા. અહીંયા આપણે ત્રીજો પ્રકાર શીખવાનો છે. આપણે અત્યારે ત્રીજો પ્રકાર શીખવાનો છે, ક્વેશ્ચન ટેગ. એટલે આ ટોપિક તમારી માટે નવો છે, પણ ગુજરાતી ભાષામાં તમે અત્યાર સુધી ક્વેશ્ચન ટેગનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે. તમે કહેશો અમને તો ક્વેશ્ચન ટેગ વિશે કંઈ ખબર નથી, અમે કઈ રીતના ઉપયોગ કર્યો? ચલો ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જશે. જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે શાળાએ આવવાની ખૂબ મજા પડતી હતી. નહોતી પડતી? સ્કૂલે આવવાની ખૂબ મજા પડતી.
હજી એક ઉદાહરણ કાલે હોમવર્ક જાજુ હતું નહોતું તમારી પાસે સાયકલ છે નથી જુદી રીતે તમે કાલે મંદિરે નહોતા ગયા હતા જુઓ ક્વેશ્ચન ટેગ નો મીનિંગ સમજતા પહેલા આ ચાર વાક્ય તમે જોઈ લો સ્કૂલે આવવાની ખૂબ મજા પડતી નહોતી પડતી તો આ એક સેન્ટેન્સ છે અને સેન્ટેન્સ પછી અલ્પવિરામ આપવામાં આવ્યું અને પછી જે નાનો પ્રશ્ન કરવામાં આવ્યો એ ક્વેશ્ચન ટેગ સેન્ટેન્સ બાદ અલ્પવિરામ પછી પ્રશ્ન કરવામાં આવે એ ક્વેશ્ચન આ વાક્ય તો સ્કૂલે આવવાની ખૂબ મજા પડતી આ વાક્ય થયું પણ પછી કન્ફર્મેશન આપવામાં આવે કેવું થતું હતું કે નહોતું થતું ઈ વાક્ય વિશે કે આવું બનતું હતું નહોતું બનતું એની કન્ફર્મેશન આપવામાં આવે જો કાલે હોમવર્ક વધારે હતું તો આ વાક્ય છે હવે વધારે નહોતું ઊંધું છે ને હતું કે નહોતું એ પાછું એને પૂછવામાં તમારી પાસે સાયકલ છે નથી એટલે કન્ફર્મેશન છે ને કે નથી તમે ગઈકાલે મંદિર ગયા નહીં જો આ ઉપરના વાક્ય બધા હતા અહીં આપણે નકારી તમે ગઈકાલે મંદિર ગયા નહીં ગયા અહીંયા ધ્યાન આપો આ બધા વાક્યો છે અને અલ્પવિરામ પછી જે શબ્દોનો ઉપયોગ થાય છે તમને બધાને અહીંયા જોવા મળશે કે આ વાક્ય રહ્યું એ પોઝિટિવ હતું સ્કૂલે આવવાની ખૂબ મજા પડતી તો ક્વેશ્ચન જે આ જે ભાગ રહ્યો એ તો નેગેટિવ બની ગયો એટલે કે નકાર બન્યું આ વાક્ય પોઝિટિવ હતું તો એની ક્વેશ્ચન ટેગ નકાર બની આ નેગેટિવ આ વાક્ય પોઝિટિવ હતું આ વાક્ય નેગેટિવ બન્યું આ વાક્ય નેગેટિવ હતું તો એની ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બની ગઈ એટલે વાક્યના અંતે એની ખરાઈ કરવામાં આવે કે આમ થયું તું કે નહીં તમને ઇંગ્લિશમાં ખૂબ મજા આવે છે નથી આવતી તો મેં તમારી પાસે કન્ફર્મેશન મેળવ્યું નથી આવતી તમને પણ હું એમ કહું કે તમને ઇંગ્લિશમાં નથી મજા આવતી આવે છે તો એ નકારનું પાછું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ બની ગઈ કઈ રીતના બને છે કેમ અમે કરશું શું કરશું કઈ રીતના અમારું સાચું પડશે એની તમારે ચિંતા કરવાની નથી બેઝિક લેવલે તમને ધોરણ 8 માં આ ટોપિક આપ્યો છે આપણે બેઝિક લેવલે વાત કરશું પણ તમને બધી ખબર પડી જાય એ રીતના વાત કરશું તો પહેલા આપણે બે પ્રશ્નોના પ્રકાર વિશે વાત કરી કે આટલું આપણને આવડે છે તો ત્રીજું શીખવાનું છે એની વાત કરી પછી મેં એવું કીધું કે તમે રોજબરોજની ભાષામાં ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરો છો એ આપણે જોઈ લીધું હવે હું એક ફોર્મ્યુલા આપું છું સૂત્ર આપું છું તમે કહેશો ઇંગ્લિશમાં સૂત્ર હોય હેલ્પિંગ વર્બ પ્લસ એટલે તમારે સમજવાનું પોઝિટિવ માઈનસ એટલે તમારે સમજવાનું નેગેટિવ
સબ્જેક્ટ પ્રશ્નાર્થ છે. તમને આ મુશ્કેલી ન પડે લાયો એસ કરી દઉં. આ બંનેનો મતલબ એ જ છે કે આ p એટલે પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા નેગેટિવ તો અહીંયા પોઝિટિવ. સબ્જેક્ટ પ્રશ્નાર્થ. એથી શરૂ કરી દો તો અહીંયા આપણે સબ્જેક્ટ કરી દઈએ. એટલે તમારા ચાર જ વસ્તુ યાદ રાખવાની અને ક્વેશ્ચન માર્ક. જો આ ચાર વસ્તુની પ્રમાણે જ આખી ક્વેશ્ચન ટેગ ચાલશે. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ. વાક્યો જોઈ પછી તમે આને અનુસરશો એટલે કોઈ પણ વાક્યની તમે ક્વેશ્ચન ટેગ 1 સેકન્ડમાં બનાવી શકશો. તો બરાબર ધ્યાન આપો. આ હેલ્પિંગ વર્બ શું છે? હેલ્પિંગ વર્બ એટલે આપણે કાળમાં શીખી ગયા ડુ, ડઝ, ડીડ, શેલ, will, પછી આપણે મોડલ વર્બ ઉપર આવે can, could, may, might, should, must. તમને ધોરણ 8 માં મોડલ વર્બ્સની ક્વેશ્ચન ટેગની વાક્ય રચના આપવામાં આવતી નથી. આ છતાં તમારી સમજ માટે મેં અહીંયા લખી છે. આ બધા સહાયકારક છે, હેલ્પિંગ વર્બ છે. હજી એક સાદા કાળનું આપણે લખવાનું છે. એમ, ઇઝ, આર આ ટુબીના રૂપ પણ હેલ્પિંગ વર્બ જ છે. એટલે સૌથી પહેલા આપણે હજી આ સમજીશું કે ક્વેશ્ચન ટેગમાં આ બધા હેલ્પિંગ વર્બ નો ઉપયોગ થાય છે. ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, કુડ, એમ, ઇઝ, આર. હવે તમને બીજી એક વાત કહી દઉં. જો તમને ટેન્સ નું જ્ઞાન હશે તો તમને આ ક્વેશ્ચન ટેગ સહેલી લાગશે. તમે ધોરણ 6 થી ભણતા આયા છો ટેન્સ. 6થા માં ભણ્યા, 7મા માં ભણ્યા, 8મા માં પણ તમે ભણો તો ટેન્સ નું જ્ઞાન હશે એને ક્વેશ્ચન ટેગ સાવ સહેલી લાગશે. કારણ કે ટેન્સમાં જો સિમ્પલ ટેન્સ હોય તો સિમ્પલ ટેન્સમાં ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ આવવાનું. તો એ વખતે તમે ધ્યાન આપ્યું હોય તો તમને અત્યારે આ સમજાશે. અને જે વિદ્યાર્થીને થોડું ઘણું આવડે છે ટેન્સનું અથવા તો સાવ નથી આવડતું એની માટે આપણી પાસે એક ટ્રીક છે. છેલ્લે કહીશું. ટેન્સ ન આવડતા હોય તોય તમારી ક્વેશ્ચન ટેગ ખોટી પડે નહીં એની આપણી પાસે ટ્રીક છે. છેલ્લે સુધી જોજો. ચલો હેલ્પિંગ વર્બની વાત કરીએ. આપણે ઉદાહરણ લઈએ. રીના is a doctor. અહીંયા is છે એ હેલ્પિંગ વર્બ છે. they are going home. અહીંયા are છે એ હેલ્પિંગ વર્બ છે. Mayam can drive a car. અહીંયા can છે એ હેલ્પિંગ વર્બ છે. we make boards. અહીંયા પેપર બોર્ડ સમજજો. જો કે અત્યારે આપણે પેપર બોર્ડ બનાવી એવડા નથી, જસ્ટ સમજી લો. આમાં તમને ક્યાંય
હેલ્પિંગ વર્બ જોવા મળતું નથી. હજી એક ઉદાહરણ લઈએ. She does not take tea. Does સહાયકારક આપણને જોવા મળ્યું, હેલ્પિંગ વર્બ આપણને જોવા મળ્યું. અત્યારે વાત કરી છે આપણે હેલ્પિંગ વર્બની. મેં અહીંયા 5 વાક્યો લખ્યા, એમાં 5 વાક્યોમાંથી 4 વાક્યોમાં હેલ્પિંગ વર્બ આવ્યા. આમાં આપણને જોવા મળ્યું નથી. તો આપણે હેલ્પિંગ વર્બ સુધી શીખી ગયા. હવે પોઝિટિવ અને નેગેટિવ એ શું છે તો એ પહેલા સમજી લો કે જ્યારે ક્વેશ્ચન ટેગ બને ત્યારે આગળ આપેલા વાક્ય પછી અલ્પવિરામ કરવામાં આવે છે. અને ત્યારબાદ તમને ખાલી જગ્યા આપશે. આવી રીતે. આમ તો આપણું બીજું સ્ટેપ શું છે? પોઝિટિવ અને નેગેટિવ. તમારે એટલું ધ્યાન રાખવાનું કે જો વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. જો વાક્ય નેગેટિવ હોય તો ટેગ પોઝિટિવ બનશે. એટલે પેલું આપણું કામ શું હતું? હેલ્પિંગ વર્બ. વાક્ય આપ્યું હોય એનું હેલ્પિંગ વર્બ ચકાસવાનું. બીજું આપણું સ્ટેજ શું? તો પોઝિટિવ છે કે નેગેટિવ છે વાક્ય ઈ જોવાનું. બીજી એક વાત, જો હેલ્પિંગ વર્બ વાક્યમાં આપ્યો હશે તો સાવ ઈઝી છે ક્વેશ્ચન ટેગ બનાવવાનું. પણ જો વાક્યમાં હેલ્પિંગ વર્બ ન આપ્યો હોય તો થોડું આપણી માટે ડિફિકલ્ટ છે. આગળ વાત કરશું. ત્રીજું સ્ટેપ છે સબ્જેક્ટ. મુખ્યત્વે આપણે એને કરતા કહીએ. કરતા કોણ હોય? તો કરતા મનુષ્ય હોવાના, પ્રાણી હોવાના. કોઈ રોબોટની વાત હોય તો એ નિર્જીવ છે છતાંય કામ કરી શકે છે. એટલે વાક્યમાં કરતા હશે. હા, પહેલા વાક્યમાં કર્તા કોણ છે? પહેલા વાક્યમાં કર્તા છે રીના. બીજા વાક્યમાં કર્તા છે ધે. ત્રીજા વાક્યમાં કર્તા છે મયંક. ચોથા વાક્યમાં વી, અમે. પાંચમા વાક્યમાં શી, તેણી. તમને કર્તા નામ પણ આપેલું હોય અને આ રીતના સર્વનામ પણ આપેલું હોય, પ્રોનાઉન પણ આપેલું હોય. નિયમ સમજી લો. ક્વેશ્ચન ટેગમાં હંમેશા સર્વનામનો જ ઉપયોગ કરવો. હંમેશા સર્વનામનો ઉપયોગ કરવાનો છે. જો રીના લખવું હોય તો રીનાનું શું કરશું? આપણે શ્રી કરશું. તો રીના લખવું હોય તો આપણે આ જગ્યાએ જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે રીના લખશું નહીં, એની જગ્યાએ શું લખશું? શ્રી લખશું. અહીંયા ધે છે તો ધે પોતે એક પ્રોનાઉન છે. ધે એટલે તેઓ, તો ધેનું ધે રાખીએ. ચાહે અહીંયા આઈ સાથે આઈ કોઈ તો આઈ નું આઈ રાખશું. અહીંયા મયંક છે, ચલો કયો જે શું થાય? મયંક, તો હી થશે. એક છોકરો છે. પણ હું એમ કહું કે અહીંયા લખ્યું હોય રીના એન્ડ મયંક કેન ડ્રાઈવ અ કાર. તો રીના એન્ડ મયંક એ કોઈ ગભરાવાનું નથી. રીના એન્ડ મયંક બે જણા થયા. શું બની જશે? દે બની જશે. આ તમે જાણો છો. વી આપેલું છે તો વી નું વી રહેશે. શી આપેલું છે તો શી નું પણ શી રહેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બાજુ આપણે નામનો ઉપયોગ કરવાનો નથી, એટલે કે નાઉનનો ઉપયોગ
હમણાં એક ક્વેશ્ચન ટાઈપમાં જવાબ આપીશ એટલે તમે એમ કહેશો આના જવાબ અમે જાતે આપી દઈએ. એટલું સરળ છે. તો આપણે અહીં સુધી પહોંચ્યા. છેલ્લું સ્ટેપ. આપણે જ્યારે પ્રશ્નો શીખતા હતા WH વાળા ત્યારે આપણે એ વાક્ય વારંવાર બોલતા હતા. ક્વેશ્ચન માર્ક વગર પ્રશ્ન બનતો નથી. તો આપણો ટોપિક જ શેનો છે? ક્વેશ્ચન નો. એટલે અંતમાં ક્વેશ્ચન માર્ક હોવું અનિવાર્ય છે. પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જ જોઈએ. પરીક્ષામાં તમને અહીં સુધી આપ્યું છે. જવાબ તમારે લખવાનો છે, છેલ્લે પ્રશ્નાર્થ કરવાનો. જો પ્રશ્નાર્થ ન હોય તો અડધો માર્ક પણ મળવા પાત્ર નથી. કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન વગર ક્વેશ્ચન ટેગ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન બનતા નથી. ક્વેશ્ચન ટેગ તો ક્યાંથી? હવે આપણે નિયમ સમજી લીધા. કાઈ નથી કરવાનું. રીના ઇઝ અ ડોક્ટર. પહેલું સ્ટેપ શું? સર્વનામ સોરી હેલ્પિંગ વર્બ જોવાનું. હેલ્પિંગ વર્બ છે ઇઝ. બીજું સ્ટેપ પોઝિટિવ છે નેગેટિવ? તો આ વાક્ય પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ કેવી બને? નેગેટિવ બને. તો અહીંયા ઇઝ લખી દઈએ છીએ. નેગેટિવ બનાવવા શેનો ઉપયોગ થાય? નોટ નો ઉપયોગ થાય. હવે બીજો એક નિયમ. ક્વેશ્ચન ટેગમાં હંમેશા અબ્રેવિએશન નો ઉપયોગ થાય છે. એટલે શું? તો is not આમ નથી. તો ક્વેશ્ચન ટેગમાં આપણે isn't લખવું પડે. અહીંયા તમને is not આપ્યું છે તો તમારે લખવું પડે isn't. અહીંયા તમને was not આપ્યું હોય તો તમે લખશો wasn't. અહીંયા હું તમને ઉપર લખી દઉં છું કે શું ફેરફાર થાય. are not આપ્યું હોય are. પણ તમે હવે વિચારો will not હોય તો શું થશે? જ્યારે આપણે ટેન્સ શીખતા હતા ફ્યુચર ત્યારે મેં કીધું હતું કે will not નું અબ્રેવિએશન શું થાય? won't થશે. શું થશે? won't. આનો વિલંબ ન કરી નાખતા. shall આપ્યું હોય તો શું થશે? shall not આપ્યું હોય તો શું થશે? shall એવું થશે નહીં. શાંત. ખાસ ધ્યાન રાખવા જેવું આ ચોકથી લખો. જો અહીંયા એમ આઈ એમ આપેલું હોય અને આઈ એમ નોટ આપેલું હોય તો શું કરશો? આઈ એમ આપેલું હોય તો આર આઈ થાય છે. આ ધ્યાન રાખજો. ખાસ કરીને આ બે માં ધ્યાન રાખજો. આઈ વાળામાં ખાસ ધ્યાન રાખવાનું. બાકી બધામાં સેમ છે. આમાં ઊંધું થશે અને આવું જ તમને પૂછવામાં આવશે. આઈ એમ આપેલું હોય તો એમ કેવું કઈ નથી થતું. આર આઈ થાય છે. આઈ તો સરળ રીતે આઈ જ રહેવાનું છે. આઈ એમ નોટ હોય તો એમ આઈ થાય. કેન નોટ હંમેશા ભેગું લખાય છે પરંતુ અટપૂરું નથી. કાન. હવે અહીંયા તો આપણે નોટ વાળું જોયું. બરાબર? તો આપણે હવે ક્વેશ્ચન મૂકવાની વાત રહી. હવે બરાબર ધ્યાન રાખો. આ પાંચે વસ્તુ તમને સમજાય. સૌથી પહેલા આપણે શું જોવાનું? સહાયકારક છે is. વાક્ય હકાર હોય તો નકાર કરવાનો. નકાર કરવો હોય તો આપણે નોટ મૂકશું. પણ આપણે તો નિયમ જોયો કે છૂટું છૂટું નોટ મૂકી શકાતું નથી. કેવું મૂકવાનું? ભેગું મૂકવાનું. તો એ શું કરશું? isn't. પોઝિટિવ હતો એટલે નકાર કર્યું. is હતો isn't કર્યું. બસ આટલું કર્યું. હવે શું શીખ્યા કે આપણે સબ્જેક્ટ કેવો વાપરવાનો? પ્રોનાઉન વાપરવાનો, સર્વનામ વાપરવાનો.
શી ક્વેશ્ચન માર્ક જો મેં કીધું તું ને ગણતરીની સેકન્ડમાં 1-2 સેકન્ડમાં આપણે જવાબ આપીએ કે એના મેં લખ્યું તું રોકડા માર્ક મેળવવાનું સાધન છે 5 થી 8 માર્કમાં પૂછાય છે શું કર્યું આપણે કાઈ નહીં ખાલી મગજ દોડાયું કે વાક્ય હકાર હતું એનું હકાર બનાવવું છે એ સંખ્યા આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે એટલે પ્રશ્નાર્થ બની ગયું બીજું વાક્ય જોઈએ they are going home આપણે પેટલું શું સહાયકારક પેટલું હેલ્પિંગ વર્બ આર છે વાક્ય હકાર છે પ્રકાર વાક્ય હકાર છે તો પેલા સહાયકારક તો લખી દે વાક્ય હકાર તો નોટ કરવું પડશે આરણ પેનું સ્ટેપ પૂરું હવે આપણે સબ્જેક્ટ મૂકવાનો છે સબ્જેક્ટ શું છે they એમાં તે ફેરફાર ન થાય પોતે જ સર્વનામ છે they મૂકી દીધું અને છેલ્લું સ્ટેપ શું પ્રશ્નાર્થ કરવું હવે તમે જાતે વિચારો હું આ સ્ટેપ ભૂસી નાખું હું જોઉં ને તમે શું કરો આ કાઢી નાખો આપણે બેઝિક લેવલે જ શીખી લો આગળ નથી શીખતા મયંક કેન ડ્રાઈવ હતા ચલો કયો શું થશે તમે કહેશો સૌથી પહેલા જો આ સહાયકારક કેન છે અહીંયા કેન મૂકી દો કેન નું ટૂંકું રૂપ શું થાય કાન થાય છે ચલો એને કહી દીધું તો અહીંયા વાક્ય હકાર છે પ્રકાર હકાર છે તો અહીંયા શું થઈ જશે નકાર ચલો આટલું કહી દીધું મયંક અહીંયા મયંક મૂકી દઉં ને નો મુકાય શું કામ નો મુકાય તો પ્રોનાઉન નો ઉપયોગ થાય છે સરસ સાચું તો મયંક નું પ્રોનાઉન શું થાય ઈ થઈ જશે વાત પૂરી ને ના છેલ્લું સ્ટેપ રહી ગયું શું ક્વેશ્ચન માર્ક વગર ક્વેશ્ચન બનતો નથી થયું નહીં હવે તમે કહેશો કે સાહેબ અહીંયા તો ક્યાંય સહાયકારક આપેલું છે નહીં તો બીજો નિયમ યાદ રાખો જે વાક્યમાં સહાયકારક એટલે કે હેલ્પિંગ વર્બ આપવામાં આવેલ ના હોય તે વાક્ય સાદા કાળનું હોય જે વાક્યમાં હેલ્પિંગ વર્બ આપવામાં આવ્યું હોય એ સાદા કાળનું હોય કાં તો આજ્ઞાર્થ વાક્ય હોય તો વી મેક પોટ્સ એ આજ્ઞાર્થ વાક્ય છે નહીં હવે યાદ કરો જે આપણને આપવામાં આવ્યું હોય ને ગોતવું પડે થોડું તો મળી જાય આપણે એવું સમજ્યા કે સહાયકારક નો આપ્યું હોય એમિઝાર નો આપ્યું હોય ડીડ નો આપ્યું હોય ડુ નો આપ્યું હોય ડઝ નો આપ્યું હોય કેન નો આપ્યું હોય તો શું કરશું તો આપણે એવું સમજવાનું કે આ સાદો કાળ છે આપણે જાણીએ છીએ સાદા કાળ 3 છે સાદા કાળમાં સહાયકારક શું વપરાય તો વર્તમાન કાળ હોય તો ડુ અને ડઝ વપરાય ડુ અને ડઝ વપરાય ભૂતકાળ હોય તો ડીડ વપરાય અને ભવિષ્યકાળ હોય તો શેલ અને વિલ વપરાય પણ આ રસ્તો તમારી માટે બંધ કારણ કે સાદો ભવિષ્યકાળ જ એક એવો કાળ છે કે જેમાં હકાર વાક્યમાં પણ સહાયકારક હોય તો જો તમને સાદો કાળ ભવિષ્યકાળ આપ્યો હશે તો એને સહાયકારક આપવું જ પડશે એટલે આપણે સમજવાનું કે આ બે કાળ જ હોવા જોઈએ જો અહીંયા સહાયકારક ન આપ્યું હોય હવે એ સમજી કે આપણે નક્કી કઈ રીતના કરશું ક્રિયાપદથી ખબર
does નો ઉપયોગ નહીં થાય તો શેનો ઉપયોગ થશે do નો તો પહેલા મેં અહીંયા લખ્યું do સમજો છો ને કે સમજાવું અહીંયા વાક્ય લખ્યું હોય they play cricket તો આપણે ક્રિકેટ ની અંડરલાઈન રહેતી હતી બરાબર તો what હવે બીજા સામે સાહેબ અહીંયા એસીએસ નથી તો do નો ઉપયોગ કરીને આપણે બનાવશું what do they play યાદ છે ને આઠમા વાળા તો એ do નો ઉપયોગ છે તો do મૂક્યું પણ આપણે શું કરવાનું છે બીજું સ્ટેપ શું હતું વાક્ય હકાર હોય નકાર તો હકાર છે કે નહીં હા કે નોટ નથી દેખાતું તો અહીં શું હોવું જોઈએ નકાર તો do not છૂટું છૂટું નો લખતા don't લખી દઈ છે કેમ કે ભેગું લખવું પડે don't we ચલો she does not take tea અહીંયા આપણે સાયકલ આપ્યું છે અહીંયા નોટ આપ્યું છે એટલે આપણે સમજી ગયું નોટ આપ્યું છે તો હકાર બનશે તો કાઈ નહીં કરવાનું સહાયકાર મૂક દેવાનું does મૂક દેવાનું અને she ક્વેશ્ચન માર્ક જો મેં કીધું હતું કે વાક્યના અંતે કન્ફર્મેશન મેળવવા માટે કરાતો ટૂંકો પ્રશ્ન એટલે ક્વેશ્ચન ટેગ રીના ઇઝ અ ડોક્ટર ઇઝન્ટ છે રીના ડોક્ટર છે નથી તો નથી ઈ કન્ફર્મેશન મેળવવા માટે કરાતો પ્રશ્ન ક્વેશ્ચન ટેગ they are going home aren't they તેઓ ઘરે જઈ રહ્યા છે નહીં મયંક કેન ડ્રાઈવ અ કાર મયંક કાર ચલાવી શકે છે કાન્ટ હી નથી ચલાવી શકતો એમ વાક્યના અંતે ખાતરી કરવા માટે કરાતો ટૂંકો પ્રશ્ન એટલે ક્વેશ્ચન ટેગ હવે બોર્ડ આખું સાફ કરો અને અત્યાર સુધી જે આપણે શીખ્યા એ તમને ફરીથી યાદ કરાવું પછી તમારી સમક્ષ ખાલી જગ્યા મૂકી પહેલા તો મને સૂત્ર શોધો હેલ્પિંગ વર્બ પછી વાક્ય હકાર છે કે નકાર એ સમજવાનું પછી સબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક આમાં આપણે શું સમજાય તો હેલ્પિંગ વર્બ એમિઝા do does did have has આ બધા હેલ્પિંગ વર્બ આમાં શું સમજ્યા તો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને ઈ સમજ્યા સબ્જેક્ટમાં શું સમજ્યા સબ્જેક્ટમાં આપણે સમજ્યા કે જો કોઈ નામ આપવામાં આવ્યું હોય રાહુલ નામ આપવામાં આવ્યું છે તો રાહુલનું આપણે શું કરી દઈએ છીએ હી કારણ કે ક્વેશ્ચન ટેગમાં હંમેશા શેનો ઉપયોગ થાય છે પ્રોનાઉનનો ઉપયોગ થાય છે અને છેલ્લે શું શીખાય તો પ્રશ્નાર્થ વગર ચિહ્ન વગર પ્રશ્ન બનતો નથી આવું આપણે શીખી ગયા તો મેં તમને યાદ કરાવી દીધું હવે તમારી સામે અમુક નિયમ છે જે બેઝિક લેવલનો આગળ તો ઘણા બધા લગભગ 10-12 નિયમ છે ક્વેશ્ચન ટેગના એ તમને નથી કહેવાનું આપણે ધોરણ 8 માં ભણી છે એ પ્રમાણે જો વાક્ય ની શરૂઆત આ રીતના થતી હોય anybody anyone somebody someone nobody no one આવી રીતના જો વાક્યની શરૂઆત થઈ હોય તો આમાં આપણે ધેયનો ઉપયોગ કરી છે સબ્જેક્ટ તરીકે આ બધામાં આપણે સબ્જેક્ટ તરીકે ધેયનો ઉપયોગ કરી છે નહીં આઈ નો નહીં વી નો one is
આર દે આવી રીતના ક્વેશ્ચન ટેગ બની જાય. આ માત્ર તમારી સમજ માટે. બીજો એક નિયમ છે લેટ્સ થી શરૂઆત થતી હોય. દાખલા તરીકે લેટ્સ પ્લે ચેસ. તો આમાં હકાર નકારનો નિયમ લાગુ પડતો નથી. હકાર નકારનો નિયમ લાગુ પડતો નથી. જો લેટ્સ પ્લે ચેસ છે તો અહીંયા તો નકાર બનવું જોઈએ, પણ જ્યારે લેટ્સ થી થતું હોય ત્યારે પાકું કરી લો હંમેશા શેલ વી નો ઉપયોગ થાય છે. લેટ્સ પ્લે ચેસ શેલ વી, લેટ્સ ડ્રિંક ટી શેલ વી. એટલે તમારે એવું યાદ રાખવાનું, કારણ કે જો ચાલો ચા પીએ પીશું ને એવો અર્થ થયો. આમાં નકાર આવતો નથી. એટલે ટૂંકમાં વાત આપણે કરી છે, ફટાફટ પતાવી છે આ કે લેટ્સ હોય ત્યારે શેલ નો ઉપયોગ કરવાનો. તમને ધોરણ 8 માં ત્યારે લેટ્સ વાળું વાક્ય આપવામાં આવશે ને તમારી સમજ માટે. અને છેલ્લું આજ્ઞાર્થ વાક્ય હોય close the door. બારણું બંધ કર. want you. આ રીતના પ્રશ્ન થઈ જશે. તો જ્યારે ઓર્ડર આપવામાં આવે છે તો કોઈ ક્યાંક બહાર બેઠું હોય અને એમનામ આપણે ઓર્ડર આપી દઈએ છીએ ફોન લગાવ્યા વગર, કે સામેવાળો વ્યક્તિ હોય એને જ આપણે ઓર્ડર આપી છે ને બારણું બંધ કર, પંખો ચાલુ કર. તો સામેવાળો વ્યક્તિ એક છે તો તું કહીશું કે તમે કહીશું તો આપણે યુ નો ઉપયોગ કરવો પડશે, કારણ કે તું એકવચનમાં યુ વપરાય, બહુવચન તમે જાજા બધા હોય તો યુ વપરાય. બારણું બંધ કર નહીં કર. આ વોન્ટ કોનું છે? will not. તો તું ભવિષ્યની વાત હોય તો not તો વાપરશું તે, અને ભવિષ્યની વાત હોય તો આપણે will નો ઉપયોગ કરશું. અને will નો ઉપયોગ શું કામ કર્યો? કારણ કે યુ ની વાત છે એટલે જો અહીંયા I અને we હોત તો shall નો ઉપયોગ કરે. આ માત્ર તમારી સમજ માટે હતું. હવે આગળની જે ખાલી જગ્યા છે એ આપણે જોઈ લઈએ. જો આ ખાલી જગ્યાનો જવાબ લખતા પહેલા આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. હેલ્પિંગ વર્બનું ધ્યાન રાખવાનું, પછી જોવાનું વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ, પછી સબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક. આવી રીતના આપણે આ ખાલી જગ્યાનો જવાબ લખવાનો. We saw a man. પહેલા જ વાક્યમાં આપણને ક્યાંય સહાયકાર ટાઈપ નથી, તો આપણે કીધું સહાયકાર હોય તો સાદો વર્તમાન કાળ હતા, સાદો ભૂતકાળ. ક્રિયાપદ સો છે, સી નું વર્બ ટુ સો, એટલે આપણને ખબર પડી ગઈ કે આ સાદો ભૂતકાળ છે. વાક્ય હકાર છે તો સાદા ભૂતકાળમાં સહાયકારક શું હોય? ડીડ હોય. ડીડ વાક્ય હકાર હોય તો નકાર કરવો હોય તો ડીડ નોટ, પણ આપણે ડીડ નોટ લખી શકશું નહીં. શું લખવું પડશે? ડીડન્ટ. આમ તો ડીડન્ટ બોલાતું નથી, ડીડ બોલાય સમજ માટે. ડીડ નોટ, ડીડ. અહીંયા નામ નથી આપ્યું, સર્વનામ જ છે. તો સર્વનામ આવ્યું હોય તો સર્વનામ જ લખી છે. છેલ્લે પ્રશ્ન ચિહ્ન બની ગયું. ચલો બીજું વાક્ય. They are right. આ આપ્યું છે. વાક્ય હકાર છે are to aren't. They aren't તો aren't they નું they. I will meet you tomorrow. I will જે છે એ સહાયકારક છે. તો વાક્ય હકાર હોય તો will not આખું લખાશે ને એનું શું રૂપ છે? want છે. I નું I want I. સમજાય છે? ચલો. He cannot work well. વાક્ય જો હકાર હોય તો નકાર બને, નકાર હોય તો હકાર બને. જો અહીંયા not દેખાય તો વાક્ય નકાર છે ને હકાર બનશે. cannot નું પહેલા હકાર શું થઈ જાય? can. he નું he, can he question mark. he does not tell a lie. નકાર વાક્ય છે. does નું does મૂકી દો. does નું does અને I શું છે? he. does he. જો કીધું તું ને સહાયકાર કઈ પૂછે તો સાવ સહેલું પડશે. I wrote an interesting story. wrote આના જેવું છે ભૂતકાળ. તો ભૂતકાળ છે did મૂકશું. વાક્ય હકાર છે નકાર તો પડશે did not, didn't અને I do, I did, I. ક્વેશ્ચન માર્ક કરો
લવ તો વર્તમાનનું ક્રિયાપદ છે વર્તમાનનું ક્રિયાપદ આપ્યું હોય તો ડુ કા ડઝ આવે જો ક્રિયાપદને s લાગ્યો તો ડઝ નો ઉપયોગ કરે s નથી લાગ્યો એટલે આપણે ડુ નો ઉપયોગ કરીશું તો વાક્યાકાર છે તો ડુ નહીં લખાય નકાર આપણે ડુ નોટ શું થાય ડોન્ટ અહીંયા લખ્યું ડોન્ટ અને યુ નો યુ તમને પબજી પસંદ છે નથી હોય જ ને ચલો આઈ એમ નોટ ઇનોસન્ટ મેં તમને કીધું કે જ્યારે આઈ ની વાત આવે ને ત્યારે આપણે ચેતી જવાનું કારણ કે તમને ભૂલ પડાવવા આઈ વાળી વાક્ય રચના મૂકશે આઈ એમ આપ્યું હોય તો આઈ એમ નું નકાર કરવા માટે આરન્ટ આઈ થાય છે મેં તમને કીધું એમન્ટ થતું નથી આ તમને મૂંઝવવા માટે આઈ એમ વાળી વાક્ય રચના મૂકી અને આઈ એમ નોટ આપ્યું હોય તો એમ આઈ થાય છે તો અહીંયા શું આપ્યું છે આઈ એમ નોટ ઇનોસન્ટ એટલે આઈ એમ નોટ આવું આપ્યું છે તો પેલા એમ અને એમ વાળું આપ્યું ને એટલે એમ આઈ આવું રીતના કરતા હોય કારણ કે એમ નો ઉપયોગ આઈ સિવાય બીજે ક્યાંય નથી થતો ચલો અહીંયા આપ્યું છે આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ તો એમન્ટ આઈ એવું કરશું કે આરન્ટ આઈ બેસ્ટ ફ્રેન્ડ હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું નથી નાનો વાળા ચલો અહીંયા ડુ યુ નો મી અહીંયા તમને ડુ આપ્યું છે પ્રશ્નાર્થ છે તો સહાયકારક અહીંયા તમને અહીંયા આપી દીધું તો વાક્ય હતા હોય ડુ હોય તો શું થઈ જાય ડોન્ટ યુ she likes you તો આમાં કઈ સહાયકારક નથી પણ આપણે ક્રિયાપદ s જોઈ ગયા તો does આવશે પણ વાક્ય એ હકાર હતું તો doesn't she રીના will come તો will નું નકાર won't થાય won't રીના નું રીના લખાશે નહીં શું લખાશે won't she your sister has a new book હવે જો તમને મૂંઝવવા માટે અહીંયા your sister લખ્યું your sister એક છે your sisters હોત તો ધ્યેય કરે your sister છે તો તમને મૂંઝવવા માટે શું કરશો તમે તો છોકરી માટે શેનો ઉપયોગ થાય she નો ઉપયોગ થાય અહીંયા સહાયક છે has તો has નો hasn't અને your sister નું શું થઈ જશે she થઈ જશે તો મૂંઝવવા માટે આવી કરે જો એવું અહીંયા જેમ your sister હતું એમાં એને એવી બંધાઈ ગયો તો શું કરો તો આપણે જાણીએ છીએ પ્રાણીઓ માટે આપણે શેનો ઉપયોગ કરીએ નો ઉપયોગ કરીએ અહીંયા was not નકાર વાક્ય છે તો was પહેલા મૂકી દેશું કેમ કે હકાર કરવો પડશે was an elephant તો લખાશે નહીં નિયમ છે સર્વનામનો જ ઉપયોગ કરવાનો was it question mark he eats fruit every day eats ક્રિયાપદ છે yes આપણે જોઈ ગયા વર્તમાન છે does નો ઉપયોગ કરશું વાક્ય હકાર છે નકાર કરશું અને છેલ્લે he question mark હવે આ વિડિયો લેક્ચર ચાલુ થયો ત્યારે મેં તમને એવું કીધું હતું કે ટ્રીક જેને ટેન્સ નો આવડતા હોય તોય ક્વેશ્ચન ટેગ ખોટી ન પડે ઈ ટ્રીક આપણે શીખેલી બરાબર હું આ પછી નવી ખાલી જગ્યા લખું છું એમાં આપણે જોઈએ કે કઈ રીતના આપણે સાચી ખાલી જગ્યા લખીએ જો આપણે ટ્રીક નું કીધું હતું કે કઈ રીતના સાચો જવાબ લખી શકાય જો આપણને ટેન્સ ની ખબર ન પડતી હોય તો કાઈ નહીં કરવાનું જ્યાં જ્યાં સહાયકારક હોય એ બધા જોઈ લેવાના અને પછી ઓપ્શનમાં જોવાનું કે એમ વાળું ક્યાં ઓપ્શન છે એમ વાળું આવ્યું તો પછી જોવાનું પાછું બીજે ક્યાં એમ વાળું નથી ને તો કઈ રીતના સરખામણી કરવાની જો આપ્યું હોય તો હકાર નકારની રીતના જોવાનું અહીંયા આપણને એમ વાળું આપ્યું છે તો પહેલા આપણે ઈને જ મૂકી દઈશું આ મૂકી દીધું હવે પાછું ચેક કરવાનું કાયમ નકાર હતું હકાર છે હા બરાબર તો સાચું જેને નથી આવડતું એને જ એમ કરવાનું they can cook food અહીંયા can છે can વાળું ગો આ ઈ જવાબ આર વાળું ગો અહીંયા આપ્યું છે આર એ પાછું એકવાર જોવાનું કારણ કે બીજે ક્યાંક આર વાળું આપ્યું હશે તો એટલે એકવાર ચેક કરવાનું આર નોટ છે તો અહીંયા આર કહ્યું અહીંયા બી છે બી આઈ યુ સાચું she is riding a bicycle તો is અહીંયા આપ્યું છે તો is નું નકાર
isn't she એટલે જેને x માં તો ખબર નથી પડતી એને સરળતાથી આ રીતના જેટલી ખાલી જગ્યા 5 આપી હોય તો 5 એમને ઓપ્શન આપવા પડશે આ રીતના તમે સાચો જવાબ લખી શકો હોમવર્કમાં તમારે આ વિડિયો જોવાનું વિડિયોમાંથી 10 ખાલી જગ્યાઓ લખવી વધારે નહીં આગળ આપણે 15 ખાલી જગ્યા લખી દીધી આ 4 આ બરાબર તો ટૂંકમાં તમારે 10 ખાલી જગ્યા લખવાની 4 વિડિયોમાંથી 10 ક્વેશ્ચન લખી ખાલી જગ્યા લખવી મિત્રો ફરી મળીશું આપણે બીજા કોઈ ન્યુ ટોપિક સાથે ટિલ ધેન ટેક કેર ગુડ બાય